વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો આજે છે ને મારી બધી જૂની યાદો લઈને બેસી ગઈ છું. તો મીન્સ મારી જેટલી પણ અચીવમેન્ટ છે યાદની અંદર સમાયેલી છે. તો ચલો આપણે આપણી જૂની યાદોને જોઈએ. તો ફર્સ્ટ આ 3 મેડલ્સ છે. આ મને મળ્યો તો ફેન્સી ડ્રેસમાં. આ મને મળ્યો તો મેં જ્યારે સ્પીચ દીધી હતી ત્યારે. અને આ મેં જ્યારે ડાન્સ કર્યો તો ત્યારે. તો આ 3 મેડલ્સ મને મળ્યા હતા. સો ચલો સ્ટાર્ટ કરીએ મારો જૂની યાદોનો પિટારો. તો જો આ છે મારા એલકેજી સેક્શનનો ફોટો. આમાં હે ને મેં સૌથી અલગ છે ને એક્સપ્રેશન દીધું છે, તો તમે લોકો ઓળખી જ જશો. આઈ થિંક સો. ઓકે ગાઈસ, તમે જોઈ શકો છો. તો જો આ છે મારો એલકેજી નો ફોટો. એન્ડ આ છે મારું એલકેજી નું મારું રિઝલ્ટ. જો હું કેવી લાગતી હતી. પછી છે આપણે રિપોર્ટ કાર્ડ છે. પછી આ છે સર્ટિફિકેટ ફ્રોમ વી માર્ટ. આ મેં જ્યારે રેમ્પ વોક કર્યું હતું ત્યારે મને મળ્યું હતું. બહુ મસ્ત હતું. સોરી, ફેન્સી ડ્રેસનું છે. ઓકે, ફેન્સી ડ્રેસનું હતું આ. તો આ મારું ફેન્સી ડ્રેસનું છે સર્ટિફિકેટ. અને હા, ઓકે, તો આ છે ઓર્ગેનિઝમ એક્ટિવિટીઝમાં મને આ મળ્યું હતું વીમાર્ટ તરફથી. હજી એક સર્ટિફિકેટ. પછી આ મને મળ્યું હતું મારી સ્કૂલ તરફથી. હું જ્યારે ફૂડ માર્કેટ નીકળી ને ભાઈ એ બની હતી, એમાં મને 3rd રેન્ક આવ્યો હતો. એનું છે આ સર્ટિફિકેટ મારી સ્કૂલ તરફથી. ઓકે, પછી આ છે મારું ફેન્સી ડ્રેસમાં મેં તમને કીધું, તો એમાં મને પણ આ મળ્યું હતું સર્ટિફિકેટ. ઓકે, પછી મેં એક મૂવીમાં પણ કામ કર્યું હતું, તો એમની તરફથી પણ મને એક સર્ટિફિકેટ મળ્યો હતો. તો ક્રિશા નિમાવત સફરે સ્કૂલ જર્ની જોજો તમે એકવાર. તેમની તરફથી પણ મને એક સર્ટિફિકેટ મળ્યું હતું. પછી જો હું રાધા બની હતી ને, તેમાં છે મેં એક ફોટો ક્લિક કરાવ્યો હતો. તો જો આવી રહ્યો એ ફોટો. બહુ સ્મોલ હતી ત્યારે. ઓકે, પછી આ મને મળ્યું છે ફોર 2 kg 17 ફોર એક્સલન્ટ પરફોર્મન્સ વોલીબોલ ડાન્સ. તો મને એના તરફથી પણ એક સર્ટિફિકેટ મળ્યું હતું. ઓકે, પછી આ છે રિપોર્ટ કાર્ડ. ઓકે, આ રિપોર્ટ કાર્ડ મારું ઓલ્ડ છે. અને હા, આ જો રોલ નંબર 14. આ પણ મારો એક રિપોર્ટ કાર્ડ છે. બાકી આ બધું ઇમ્પોર્ટન્ટ છે એ બધું. તો જો આ છે ને અમારા સ્કૂલમાં હું ફર્સ્ટ આવી હતી લુક ફેસમાં. બરાબર, તમે આવી રહી જો ફર્સ્ટ મારો ફેસ છે. તો તમે જો આ બુકમાં મારો ફેસ છે. So bye bye guys, please like and share and subscribe. Bye bye.